નમસ્કાર મિત્રો, બ્રિલિયન્ટ ટિપ્સ 2019માં આપનું સ્વાગત છે. બ્રિલિયન્ટ ટિપ્સ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં આપને આપના ઘરમાં જે બાળક બોર્ડ એક્ઝામ્સ માટે અપિયર થઈ રહ્યું છે એને સમાજના સુશિક્ષિત આગેવાનો, શિક્ષકો અને અનુભવીઓ બધાનું જ માર્ગદર્શન મળશે. બધા પોતપોતાના અનુભવ તમારા બાળકની ચિંતા માટે તમારા માટે શેર કરશે. તમારે એમાંથી શીખવાનું છે, સમજવાનું છે, આગળ વધવાનું છે. તમે અને તમારું બાળક બંને જણા સ્વસ્થતાપૂર્વક પરીક્ષા આપી શકો એના માટે બ્રિલિયન્ટ ટિપ્સનું આ માધ્યમ છે. આપ સૌ આ કાર્યક્રમ નિહાળીને ખૂબ જ સફળતાપૂર્વક આને આગળ વધારશો એવી અમારી ઈચ્છા. આજના વિષયમાં ઘણા બધા એવા વિષયો છે કે જેમાં પરીક્ષા તો છે, પરંતુ પરીક્ષાની પૂર્વ તૈયારી કેવી રીતના હોય. પરીક્ષાની પૂર્વ તૈયારીમાં ટાઈમ ટેબલનું પ્લાનિંગ હોય, આત્મવિશ્વાસનું હોય, પોતાની જાતને સમજવાનું આવડત હોય, વિષયની સૂઝ હોય અને સાથે સાથે એક્ઝામના પેપરને કેવી રીતના સમજવું, કેવી ઝડપે જવાબ આપવા જેથી કરીને સ્વસ્થતાપૂર્વક બાળક એક્ઝામ હોલમાં અપિયર થઈ શકે. અલગ અલગ વિષય નિષ્ણાતો આજના એપિસોડમાં તમારા માટે અને તમારા બાળક માટે આની વાત કરશે. આશા છે આપ સૌને એ ગમશે અને આપ સૌને ફાયદાકારક નીવડશે. જીટીપીએલના દરેક દર્શક મિત્રોને મારા નમસ્કાર. મારું નામ જયશ્રી જાની છે. હું ગુજરાતીના ટીચર તરીકે સર્વિસ બજાવી રહી છું. ગુજરાતીના ટીચર તરીકે અત્યાર સુધી મારા 13 વર્ષ કમ્પ્લીટ થયા છે. આજે જ્યારે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જ્યારે ઉજવાય છે એ વખતે મને ખૂબ આનંદ થાય છે કે હું પોતે ગુજરાતીના ટીચર તરીકે ફરજ બજાવી રહી છું. અત્યારે જ્યારે બ્રિલિયન્ટ ટિપ્સની અંદર જ્યારે મને અહીંયા બોલવાનો મોકો મળ્યો છે ત્યારે હું ખાસ કરીને ભાષાના ટીચર હોવાથી મને એવું છે કે જે આવનારી જે પરીક્ષા છે એની અંદર વિદ્યાર્થીઓ માર્ચની અંદર કે કેવી રીતના એક્ઝામમાં કેવી ભાષાની અંદર ભૂલો કરતા હોય છે. ઘણી વખત દેખ્યું છે કે અંગ્રેજી માધ્યમના જે વિદ્યાર્થીઓ તો ભાષાની અંદર લખવામાં ભૂલ કરે જ છે, પણ સાથે સાથે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પણ એટલી જ ભૂલ કરતા હોય છે કે જેના કારણે થઈને એ લોકોની નાની ભૂલોના કારણે થઈને એ લોકોના માર્ક્સ કપાતા હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે ગણિત અને વિજ્ઞાનમાં સારા માર્ક્સ હોવા છતાં પણ જોવામાં આવ્યું છે કે ભાષાના કારણે ગુજરાતી અને હિન્દી સબ્જેક્ટના લીધે ઘણીવાર એ લોકોના પર્સન્ટેજ ડાઉન થતા હોય છે. તો આવી વખતે જ્યારે આપણે જોઈએ તો જે વિદ્યાર્થીઓ છે એ કે લખવાની અંદર એવી નાની ભૂલો કરે છે કે જેના કારણે થઈને એ લોકોના માર્ક્સ કટ થાય છે. તો આવી ભૂલોને આપણે જો સુધારી શકીએ તો આપણા જે માર્ક્સ છે એને કે છે સારી રીતના આપણે કવર કરી શકીએ. સૌથી પહેલાં જ્યારે ગુજરાતીની અંદર જ્યારે આપણે લખતા હોઈએ તો સૌથી પહેલાં કે ભાષાની અંદર આપણા રાઇટિંગ સારા હોવા જોઈએ. સૌથી પહેલાં આપણા કે છે અક્ષર સારા હોય એ વિદ્યાર્થીનો અરીસો ગણવામાં આવે છે. જ્યારે પણ પેપર જ્યારે પરીક્ષકના હાથમાં આવે ત્યારે જોવે કે આ અક્ષર સારા છે અને ત્યારથી જ એની ફર્સ્ટ ઇમ્પ્રેશન પડી જાય કે એના વિદ્યાર્થીએ સારું એવું લખાણ લખેલું છે. બીજી વસ્તુ છે કે ખાસ કરીને હસ્વ અને દીર્ઘઈ ઉપર મેઇન જે છે મુદ્દા એની પર કે છે જ્યારે હસ્વ અને દીર્ઘઈ, તો હસ્વ જે છે એ હસ્વ એટલે ટૂંકું ઉચ્ચારણ અને દીર્ઘ એટલે લાંબુ ઉચ્ચારણ. તો જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે અત્યારે એના ઘણા બધા નિયમો હોય છે કે હસ્વની જોડણી કેવી રીતના યુઝ થાય, દીર્ઘની જોડણી કેવી રીતના યુઝ થાય, પણ અત્યારે જો આપણે નિયમો, કારણ કે ટાઈમ આપણી પાસે એટલો બધો છે નહીં કે જેના કારણે આપણે નિયમો શરૂઆતથી કરવા બેસીએ. જેના કારણે જ્યારે વિદ્યાર્થી રીડિંગ કરતો હોય, અત્યારે જ્યારે રિવિઝન કરતો હોય છે ત્યારે એણે ખાસ કરીને રીડિંગ ઉપર ધ્યાન રાખવાનું કે જેના કારણે જ્યારે હસ્વનું ઉચ્ચારણ આવે ત્યારે એને ખબર પડવી જોઈએ કે આ ટૂંકું ઉચ્ચારણ છે. જ્યારે દીર્ઘ આવે ત્યારે એને ખબર પડવી જોઈએ કે લાંબુ ઉચ્ચારણ છે. જેના કારણે જ્યારે એ લખતો હોય ત્યારે એને ખબર પડે કે હું આ લખું છું તો આ વખતે મારે ટૂંકું ઉચ્ચારણનો યુઝ કરવાનો છે, આ અહીંયા છે તો મારે હસ્વઈ ઈનો યુઝ કરવાનો છે, અહીંયા મારે દીર્ઘઈ ઈનો યુઝ કરવાનો છે, અહીંયા મારે હસ્વ ઉનો યુઝ કરવાનો છે અને અહીંયા મારે દીર્ઘઈ ઉનો યુઝ કરવાનો છે. પણ ઘણીવાર વિદ્યાર્થીઓ જ્યારે વાંચતા હોય છે ત્યારે આ વસ્તુ ઉપર ધ્યાન નથી આપતા, જેના કારણે જ્યારે લખતા હોય છે ત્યારે એવી નાની ભૂલો એમનાથી થતી હોય છે અને જેના કારણે એના લીધે થઈને એ લોકોના માર્ક્સ કપાતા હોય છે. બીજું વસ્તુ જોઈએ કે વિદ્યાર્થીઓ જ્યારે લખતા હોય છે ત્યારે શબ્દ વચ્ચે જગ્યા નથી છોડતા. હવે ગુજરાતીની અંદર જો તમે શબ્દની વચ્ચે જગ્યા ના છોડો તો શબ્દ શું થાય કે જે અર્થ હોય એનો અનર્થ થઈ જાય છે. શબ્દની અંદર જે સામેવાળો વ્યક્તિ જ્યારે રીડ કરતો હોય તો એને એ જ ના ખબર પડે કે શબ્દનો અર્થ, સેન્ટેન્સનો અર્થ શું કહેવા માગે છે.
જો તમે એને જ એ રીતના બરાબર રજૂ કરી ના શકો તો સામેવાળો જે પરીક્ષક છે એ તમારું એ આન્સર રોંગ જ આપે. હંમેશા જોવાનું કે કેવી રીતના જે શબ્દ છે એ શબ્દની વચ્ચે યોગ્ય જગ્યા છોડવી જોઈએ, તો જ એ આપણું જે લખાણ છે એ બરાબર વ્યવસ્થિત લાગે. બીજી વસ્તુ કે જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે હંમેશા ક્યારે વિભાગ છે વિભાગ એ લખો તો વિભાગ એના જેટલા આવતા હોય એટલા બધા જ જે પ્રશ્નો છે એને એટેન્ડ કરવાના. જો વિભાગ બી આવતો હોય તો બીના બધા જ પ્રશ્નોને એને એટેન્ડ કરવાના. વિભાગ એ ચાલુ કરીને બી ચાલુ અર્ધ વચ્ચે છોડી અને બી ચાલુ કરી નહીં દેવાનો, કે જેના કારણે થઈને તમારું શું દેખાય તો કે પ્રેઝન્ટેશન બરાબર લાગશે નહીં. એટલા માટે થઈને ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ કે ગુજરાતીની અંદર ખાસ કરીને હજુ સુધી બાળકોને ટ, ઠ, ડ અને ઢ આ 4 જે શબ્દો છે એ 4 શબ્દોમાં હજુ સુધી ખબર નથી પડતી કે ઘણીવાર જ્યારે ટનો યુઝ કરવાનો હોય ત્યારે એ લોકો ઠનો યુઝ કરે છે, ડનો યુઝ કરવાનો હોય ત્યારે ઢનો યુઝ કરે છે. તો જ્યારે વિદ્યાર્થી રીડ કરે ને ત્યારે એને એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા ટ છે તો હું ટપાલીના ટ તરીકે યુઝ કરું, અહીંયા ડ છે તો ડગલાના ડ તરીકે, અહીંયા ઢ છે તો ઢગલાના ઢ તરીકે, અને ઠળિયો છે તો ઠળિયાના ઠ તરીકે. એવી રીતના જો યુઝ કરીને જ્યારે એ લખશે તો એને વધારે ખબર પડશે કે આ વખતે મારે કયો શબ્દ કેવી રીતના લખવાનો છે. એવી જ રીતના આપણે જોયું છે કે શરણાઈનો સ હોય છે, સસલાનો સ હોય છે અને સાથે ષટકોણનો સ હોય છે. આ ત્રણેય જે સ છે એમાં બોલવાનું જે છે એ ત્રણેય જે આપણા તાલવ્ય છે, મૂર્ધન્ય છે, એવી રીતના અલગ અલગ સ્થાનેથી ઉચ્ચારાય છે. પણ જ્યારે વિદ્યાર્થી લખતો હોય છે ત્યારે એને એ નથી ખબર પડતી કે ષટકોણના સ છે તો એ વખતે ઘણીવાર એ સસલાનો સ લખી કાઢી સ્વીકાર શબ્દ છે તેની અંદર એ ઘણીવાર શરણાઈના સનો યુઝ કરતો હોય છે. તો આવી નાની નાની જે ભૂલો હોય છે એ જો વિદ્યાર્થી એ ભૂલોને જોઈ લે અને પછી આગળ વધે તો એને પણ ખબર પડે કે આ બધી મારી જે ભૂલો છે એને સુધારી અને આગળ લખવું જોઈએ, કે જેના કારણે થઈને એને પણ ખબર પડે કે મારા માર્ક્સ ક્યાં કટ થતા હોય છે. ત્રીજી વસ્તુ છે કે ઘણીવાર જોયું છે કે આપણે શબ્દ હોય છે તો દરેક જગ્યાએ વિદ્યાર્થી આપણે આમ કર્યું, આપણે એની જગ્યાએ અળની જગ્યાએ એ ડનો યુઝ કરતો હોય છે. હવે ડનો યુઝ કરે એટલે સીધું જે સેન્ટેન્સ છે એક એનું જે જોતાની સાથે પહેલો જ વર્ષ દીખતાની સાથે આપણે એટલે દરેક જગ્યાએ એના સર્કલ થાય ને એ રીતના એના માર્ક્સ કપાતા હોય છે. તો આ રીતના જોયું કે ઘણીવાર જે શબ્દો હોય છે હંમેશા એવી રીતના ઘરના ગ અને જોડે જોડે જે ગણપતિનો ગ છે એ બંનેમાં એવી રીતના હોય છે. ધુમ્મસ શબ્દ છે તો ઘણીવાર વિદ્યાર્થીઓ ગુમ્મસ શબ્દ જ લખતા હોય છે. પણ આવી રીતના જ્યારે શબ્દ આવે ગુજરાતીની અંદર તો સૌથી પહેલાં જોવાનું કે શબ્દ જ કેવી રીતના છે અને સૌથી પહેલાં સારા રાઇટિંગ કરતા શીખવું. સારી રીતના લખશો તો ખબર પડશે સામેવાળાને કે તમે શું લખ્યું છે. સારા રાઇટિંગ હશે તો તમારી એક બે જે ભૂલો થતી હોય એને પણ માફ કરવામાં આવે. પણ જો તમે આવી રીતના જ કરતા હોય તો એને ખ્યાલ આવે નહીં. જો આવી નાની નાની જે ભૂલો છે એવી નાની નાની ભૂલોને જો તમે એ ભૂલોને જોશો અને એને સુધારવાનો હજુ તમારી પાસે સમય છે કે જેના કારણે થઈને જે થોડા દિવસ બાકી છે એની અંદર આપણે જોઈ લઈએ કે એવી નાની નાની ભૂલોને આપણે સુધારી અને આગળ વસ્તુ તો ચોક્કસ જેમ ગણિત અને વિજ્ઞાનમાં સારા માર્ક્સ આવે છે એવી રીતના લેંગ્વેજની અંદર પણ સારા માર્ક્સ આવશે. અને દરેક બોર્ડના જે વિદ્યાર્થીઓ જે આવનારી જે એક્ઝામમાં બેસવાના છે એમને મારા તરફથી બેસ્ટ ઓફ લક. મારું નામ લવી શ્રીવાસ્તવ ઝાલા છે. આઈ એમ એન ઇંગ્લિશ ટીચર at a renowned school in Naranpura. હું આ પ્રોફેશનમાં લાસ્ટ 15 યર્સથી છું એન્ડ આજનો મારો ટૉપિક જે છે એ સ્ટુડન્ટ્સને લગતો છે. જે સ્ટુડન્ટ્સનું અત્યારે જે એન્વાયરમેન્ટ ફેલી ગયું છે કે એક્ઝામ એન્વાયરમેન્ટ એની પરનું છે. લકીલી આજે ઇન્ટરનેશનલ મધર ટંગ ડે છે અને આજે જે મારે વાત કરવાની છે એ ઇંગ્લિશ વિષય પર બી છે. સો એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ જે સ્ટુડન્ટ્સને ફેસ કરવાના હોય છે. બટ અત્યારની હાલની જે આપણે વાત કરીએ તો અત્યારની છોકરાઓની બધી જ તમારી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. એટલે તમે લોકો એક રિવિઝન લેવલ પર આવી ગયા છો. પણ જ્યારે બી આપણે ઇંગ્લિશની વાત કરીએ એ એક ઓશન જેવું સ્ટડીઝ છે જેને આપણે જેટલું વાંચતા જઈએ એટલું બ્રશઅપ થતું જાય છે. ધ મેઇન પ્રોબ્લેમ જે છોકરાઓને પડે છે એ ગ્રામરમાં પડે છે કે રાઇટિંગ સ્કિલ્સમાં પડે છે. તમે એસે લખતી વખતે કે તમે નોટિસ લખતી વખતે કે ઈમેલ લખતી વખતે એવું ધ્યાન રાખો કે તમે અલગ અલગ ટેન્સીસનો યુઝ ના કરો. તમે એવું ધ્યાન રાખો કે જ્યારે તમે એસેનું ટૉપિક લો છો કે એસે લખવા બેસો છો તો તમે ટાઇટલ બહુ જ સારી રીતે વાંચો. તમને આઉટલાઇન બી આપવામાં આવે છે અને જો તમે આઉટલાઇન સરખી રીતે વાંચો તો તમને ખ્યાલ આવશે કે તમારે આ કયા ટેન્સમાં લખવાનું છે.
પણ મોસ્ટલી ટોકિંગ ઇંગ્લિશમાં જ્યારે બી આપણે એસે લખીએ ત્યારે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. અને જો તમે કોઈ ઇન્સિડન્ટ કે એક્ઝામ્પલ ફ્રેમ કરવાનો હોય તો એને પાસ્ટ ટેન્સમાં લખો, પણ બધા જ ટેન્સ જોડે ભેગા ના કરશો. એનાથી એક્ઝામિનરને સખત પ્રોબ્લેમ થાય છે. એકનાથી વધારે તમને લખતી વખતે પ્રોબ્લેમ થાય છે, કેમ કે તમે બધા ટેન્સ ભેગા કરીને લખો છો. તમે એક ફોર્મેટમાં લખો, જે ફોર્મેટ એસે રાઇટિંગનું અત્યાર સુધી તમે ફોલો કર્યો છે, પેરેગ્રાફ બનાવ્યા છે, એવી રીતે લખો. નોટિસ રાઇટિંગનો એક ફોર્મેટ છે, એ ફોર્મેટમાં જ જાઓ. તમે ફોર્મેટથી અલગ કે ફોર્મેટથી જુદું લખવાની કોશિશ ના કરો. નોટિસ રાઇટિંગની પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો નોટિસ રાઇટિંગ મોસ્ટલી ફ્યુચરમાં કાં તો પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. અને જ્યારે આપણે એ ઇન્સિડન્ટ્સ વાંચીએ, જ્યારે તમે ટાઇટલ વાંચો, જ્યારે તમે ટૉપિક વાંચો, ત્યારે એવું ધ્યાન રાખો કે આ કયા ટેન્સમાં લખાય છે. આપણે જ્યારે સ્ટોરી રાઇટિંગની વાત કરીએ તો સ્ટોરી રાઇટિંગ એટલે આપણે કોઈ વસ્તુ, કોઈ વાર્તા આપણે દર્શાવી રહ્યા છીએ. તો જ્યારે આપણે વાર્તા દર્શાવીએ તો દેટ મીન્સ કે એ વસ્તુ કે એ ઇન્સિડન્ટ પતી ગયો છે અને તમારે હવે એને પાસ્ટ ટેન્સમાં લખવાનો છે. તમે પ્લીઝ એની સૌથી વધારે જે મેઇન પ્રેક્ટિસ કરવાની છે તે છે ટેન્સીસ. અલગ અલગ ટેન્સીસનો તમારે ઉપયોગ નથી કરવાનો. તમારે એક જ ટેન્સની અંદર કે એક જ ટેન્સ પર સ્ટિક રહેવાનું છે. તમારે એવું ધ્યાન રાખવાનું છે કે તમે દરેક રાઇટિંગ ટાસ્કને એક ઇન્ટ્રોડક્શન આપો, તમે એક સારું ક્લોઝિંગ આપો. તમે જ્યારે બી આ ઇન્ટ્રોડક્શન અને ક્લોઝિંગ આપતા હો ત્યારે વચ્ચે એક્ઝામ્પલ ફ્રેમ કરો, પ્રોવર્બ્સ લખો, કોટેશન્સ લખો. તમે ઈચ્છો એ લખો, પણ ઇન્સિડન્ટ્સ જે લખો છો, એક્ઝામ્પલ જે ફ્રેમ કરો છો એ પાસ્ટ ટેન્સમાં લખો, અને જે તમે એસે રાઇટિંગ કરો છો એ પ્રેઝન્ટ ટેન્સમાં લખો. ઈમેલ રાઇટિંગ પર અગેન જ્યારે તમે ટૉપિક વાંચશો તો તમને એવું ખ્યાલ આવશે કે ઈમેલ રાઇટિંગમાં તમારે એક ઇન્સિડન્ટ એવો બતાવવાનો છે કે એક વાક્યો એવો પ્રકટ કરવાનો છે જે તમે જીવી ચૂક્યા છો અથવા તો જીવવાના છો. તો એ બંનેની વચ્ચેનો તફાવત સમજો. એને રીડિંગ ટાસ્ક બહુ જ સારી રીતે કરો અને એ પછી જ આ રાઇટિંગ ટાસ્કને અટેમ્પ્ટ કરવાનું કરો. આપણે આ જે બુક્સ તમે વાંચી રહ્યા છો એ છેલ્લા 10 થી 11 મહિનાથી આપણે એક જ બુક્સ વાંચી રહ્યા છે. એટલે ક્વેશ્ચન આન્સરનું જે સેક્શન છે એમાં છોકરાઓને બહુ જ ઓછી ભૂલો પડે છે. એટલે એવું ટ્રાય કરો કે તમે જ્યારે ક્વેશ્ચન આન્સર અટેમ્પ્ટ કરતા હો ત્યારે એને બી એક ઇન્ટ્રોડક્શન આપો, ચેપ્ટરનું નામ આપો, એક રાઇટરનું નામ આપો અને પછી એનો બોડી પાર્ટ રાખો. દરેક વસ્તુને એક ફ્રેમિંગ જોઈતી હોય છે. આ ફ્રેમિંગ તમારે લાવવાની છે. તમે પ્રેક્ટિકલી ત્યાં નથી. તમારું આ જે લખેલું જે પ્રેઝન્ટેશન છે એ તમારી એક મિરર ઇમેજ છે. તમે જે વિચારો છો, તમે જે ધારો છો એ અત્યારે તમે ફ્રેમ કરો છો. એટલે જ સૌથી વધારે જે તમને પ્રોબ્લેમ થાય છે તે છે રાઇટિંગ ટાસ્કમાં. એ વખતે એ દરમિયાન તમે જે જોઈ રહ્યા છો, જે ટૉપિક વાંચી રહ્યા છો, તમારા માટે તદ્દન નવો છે. કાં તો તમે એના કોઈ દિવસ વાંચ્યો નથી, કાં તો તમે એ જીવ્યો નથી. હવે તમારે એક સાથે ઘણું બધું જોડે કરવાનું છે. આ વિચારવાનું છે, આ બધું જોડે ફ્રેમ કરવાનું છે અને આ બધાને એક વાર્તા રૂપે અમારી સામે લાવવાનું છે. એઝ એન એક્ઝામિનર જ્યારે આપણે આપણું પેપર જોઈએ કે અમે તમારા વિદ્યાર્થી મિત્રોના પેપર જોઈએ, એક પ્રેઝન્ટેશન રૂપ રાખો કે તમે સેક્શન ડીથી ચાલુ કરતા હો તો ડી, સી, બી અને એ પર જાઓ. તમે સેક્શન એથી ચાલુ કરતા હો તો એનું એક સિક્વન્સ જાળવો, નીટનેસ જાળવો, હેન્ડરાઇટિંગ પર ધ્યાન આપો. બીજો એક પ્રોબ્લેમ જે છોકરાઓને થાય છે એ છે હોમોફોન્સ અને હોમોનિયમ્સ પર. તમે SUM લખો છો, સમને, SOME સમને. તમને લોકોને પ્રોબ્લેમ થાય છે જ્યારે તમે લોકો બીકોઝ લખતા જાઓ છો. તમે શોર્ટ ફોર્મ્સ યુઝ કરો છો બીકોઝના, BCOZ, પણ એકચ્યુઅલી એ લખાય છે BECAUSC. સો ટ્રાય ટુ યુઝ ધ કરેક્ટ હોમોનિયમ્સ, કરેક્ટ હોમોફોન્સ, બિકોઝ એનું બહુ જ ઇમ્પેક્ટ પડે છે જ્યારે તમે એ રાઇટિંગ પર પ્રસ્તુત કરો છો. તમારે હોલ લખવાનો હોય છે. જ્યારે તમે HOLE લખો છો, તમારે લખવાનો છે WHOLE. તમે આવી નાની નાની બાબતોને ધ્યાન આપો. પ્રેપોઝિશન પર ધ્યાન આપો કે સાચા પ્રેપોઝિશન ક્યાં વપરાય છે. તમે ખોટા કન્જંક્શન વાપરી રહ્યા છો. 2 સેન્ટેન્સને ફ્રેમ કરવા માટે એક પ્રોપર કન્જંક્શન વાપરવાનો છે. તો તમારે બહુ વધારે મહેનત નથી કરવાની, પણ તમારે કન્જંક્શન, પ્રેપોઝિશન અને આ બધું જ ગ્રામરને રિલેટેડ, ટેન્સીસથી રિલેટેડ આ બધું જ અમને ફ્રેમ કરીને આપવાનું છે. એટલે તમને આ વિનંતી છે કે તમે લોકો પ્લીઝ ટેન્સીસનું ધ્યાન રાખો, તમે સ્પેલિંગનું ધ્યાન રાખો, તમે હોમોફોન્સનું ધ્યાન રાખો, તમે સિનોનિયમ્સ, એન્ટોનિયમ્સનું ધ્યાન રાખો. એક બીજી મહત્ત્વની વાત એવી છે કે છોકરાઓ જે વખતે લખી રહ્યા હોય છે એ વખતે, કેમ કે આપણે 10th સ્ટાન્ડર્ડમાં છીએ કે 12th સ્ટાન્ડર્ડમાં છીએ, આપણે ઘણી બધી વોકેબ્યુલરીથી વાકેફ નથી હોતા. તો આપણી ટેક્સ્ટ બુકમાં એવી ઘણી બધી મિનિંગ્સ છે, એવા ઘણા બધા વોકેબ્યુલરી છે જે આપણે આપણા રાઇટિંગ ટાસ્કમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ટ્રાય કરો કે તમે એ ટેક્સ્ટ બુકમાંથી જ ઉપયોગ કરો, પણ એ કરો.
જુદી જુદી અલગ અલગ વોકેબ્લરીઓ લાવો, એવા એક્ઝામ્પલો લાવો જે એક્ઝામિનરને ખબર છે, એવા એક્ઝામ્પલો ફ્રેમ કરો જે દુનિયાના કે આજની તારીખમાં જે થયેલા ઇન્સિડન્ટ્સ છે. ગ્રામરનું એ જ ધ્યાન તમારે મેઇન રાખવાનું છે. આઈડિયાઝ જે તમે અંદર વાપરી રહ્યા છો એ દરેક પેરેગ્રાફમાં અલગ અલગ વાપરો. એકને એક વસ્તુ ફરીથી રિપીટ ના કરશો. એટલે એનાથી તમે જો અગેન એન્ડ અગેન એક જ વસ્તુ રિપીટ કરશો તો એ એઝ એન એક્ઝામિનર અમને બી એ જોવામાં સારું નથી લાગતું. ઓન ધી અધર હેન્ડ તમારા માર્ક્સ પર ઇફેક્ટ થાય છે. આપણે એક્ઝામિનરને ઇમ્પ્રેસ કરવાનો છે એક વસ્તુથી કે આપણે સારી લેંગ્વેજ લખીએ, શોર્ટ આન્સર લખીએ, આપણે શોર્ટ સેન્ટેન્સીસ ફ્રેમ કરીએ પણ કરીએ. સો last but not the least, you dream it, believe it and build it. And all the very best to all the students all around the globe for your board examination. Do well and stay blessed. Thank you. જી નમસ્કાર મિત્રો, હું હિરેન દવે આપનું સ્વાગત કરું છું અમારા કાર્યક્રમ બ્રિલિયન્ટ ટિપ્સમાં. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી, જીપીએસસી અને અન્ય સરકારી પરીક્ષાઓમાં મારા હાથ નીચે હન્ડ્રેડ્સ ઓફ ઉમેદવારો જે પાસ થઈને અલગ અલગ સરકારી ભરતી પરીક્ષાઓમાં લાગેલા છે. તો પરીક્ષા કેવી રીતે પાસ કરવું, પરીક્ષાને કેવી રીતે એક ઉત્સવ તરીકે ઉજવવો, એની જે એ લોકોનું સફળતાનું રહસ્ય છે એ આજે જ્યારે બોર્ડની એક્ઝામ્સ આપણી સામે છે, પરીક્ષા થોડાક જ દિવસમાં આપણી સામે છે ને આપની કરિયર આપ બનાવવા જઈ રહ્યા છો, તો હું આપની જોડે શેર કરવા આપની સામે હાજર છું. મિત્રો, આપણા ત્યાં અનેક લોકો પરીક્ષાના એક ભયથી પીડાતા હોય છે કે પરીક્ષા છે, એક્ઝામ પાસે આવે છે, એક્ઝામ ફોબિયા ફીલ કરે છે. પણ વાસ્તવિક રીતે જો તમે જુઓ તો પરીક્ષા એક ખરેખર ઉત્સવ છે અને એને કેવી રીતે ઉત્સવ તરીકે ઉજવી શકાય, માણી શકાય અને ઝળહળતી કારકિર્દીના માર્ગે આગળ વધી શકાય, એના વિશે હું આપની જોડે વાત કરવા આવ્યો છું. તો મિત્રો, જીવનમાં જે પણ પરીક્ષાઓ આવે છે એનો છેલ્લો દિવસ આપણા માટે બહુ મહત્વનો હોય છે, કારણ કે કારકિર્દી માટે એક ટર્નિંગ પોઈન્ટ તરીકે સાબિત થતો હોય છે. તો છેલ્લો દિવસ, એ દિવસે શું કરવું, કેવી રીતે એનો બેસ્ટ અપ્રોચ કરવો કે જેનાથી આપણી મહેનતના પ્રમાણમાં આપણને સારામાં સારું પરિણામ મળે, એના વિશે હું તમને વાત કરીશ. તો મિત્રો, પરીક્ષાના આગલા દિવસે જે કોઈ તમારો કાર્યક્રમ હોય, શેડ્યુલ હોય, તમારું જે સમયપત્રક અથવા તો ટાઈમ ટેબલ હોય, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક તરફ આખું વર્ષ છે અને એક તરફ છેલ્લો દિવસ છે, અને આ છેલ્લો દિવસ તમારી કારકિર્દી બનાવી શકે છે અથવા તો બગાડી શકે છે. હું સૌથી પહેલું તમને એ કહેવા માંગીશ કે પરીક્ષાનો આગલો જે દિવસ છે એની મારી સૌથી પહેલી જે ટીપ છે એ રહેશે કે મિત્રો, 7 થી 8 કલાકની ઊંઘ લો. શા માટે? આપણને એમ થાય કે મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે છેલ્લા દિવસે સ્ટ્રેસ હોય, ઊંઘ આવતી ન હોય, લેટ નાઇટ સુધી વાંચે. પણ મિત્રો, જ્યારે તમારી સામે એક્ઝામિનેશન સ્ટાર્ટ થાય છે, આખા વર્ષમાં અલગ અલગ વિષયોનું ઘણું બધું વાંચન કરેલું છે, ઘણું બધું પરિશીલન કરેલું છે, અને થોડા કલાકોની અંદર તમારે આખા વર્ષની અંદર વાંચેલી તમામ બાબતોને ફેક્ચ્યુઅલી રજૂ કરવાની છે. તો મિત્રો, એ વખતે તમારું જે બ્રેઇન છે એ સૌથી વધારે એક્ટિવ હોવું જોઈએ. અને બ્રેઇન માટે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પુરવાર થયેલું છે કે ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ મળી હોય અને આદર્શ રીતે 7 થી 8 કલાકની ઊંઘ મળેલી હોય તો તમારો જે પરફોર્મન્સ છે એ એક્ઝામિનેશનની અંદર સારો હોય છે, તમારા માર્ક્સમાં ડેફિનેટલી વધારો થાય છે. તો મિત્રો, આગલા વર્ષોની અંદર, આગલા દિવસોની અંદર ભલે તમે ગમે એટલો ઉજાગરો કરેલો હોય, પણ છેલ્લા દિવસે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લો. બીજી વસ્તુ કે એક્ઝામિનેશનના દિવસે તમે જ્યારે સવારે વાંચન કરો છો, વહેલા ઉઠી શકો છો, તમે વાંચન કરો છો, પણ જે કોઈ વાંચન હોય એ પરીક્ષાના સમયથી ઓછામાં ઓછું અડધો કલાક પહેલાં વાંચન બંધ કરો. આપણા ત્યાં પરીક્ષા કેન્દ્રની જે હાલત હોય છે આપણે જોતા હોઈએ છીએ, બહુ જ યુનિક પ્રકારની હાલત હોય છે કે જે લોકોએ આખા વર્ષ ન વાંચ્યું હોય એ વખતે એવી રીતે વાંચે કે આપણને એમ થાય કે આપણે તો સાલું કંઈ વાંચ્યું જ નથી આની સામે. પણ વાસ્તવિક રીતે જે લોકો ટોપર્સ હોય છે, હાઉ ટુ બી અ ટોપર, જે ટોપર્સ હોય છે એ લોકોની પરીક્ષાની પદ્ધતિ અને અપ્રોચ એવી રીતે હોય છે કે એ લોકો આખા વર્ષમાં જે વાંચ્યું છે છેલ્લા દિવસમાં માત્ર રિવિઝન કરો અને રિવિઝનનું જે કાર્ય છે એ તમે એન્ડ કરી દો. મિત્રો, સિલેબસ અને વાંચન ક્યારેય પૂરું નથી થવાનું, પણ તમારી આ જે તમારું માઇન્ડ પરનો કંટ્રોલ રાખો. હાફ એન આવર તમે માત્ર રિલેક્સેશન કરો, મ્યુઝિક સાંભળો, મેડિટેશન કરો, કોઈ મિત્રો અથવા તો પરિવારજનો તમને જો સેન્ટર પર મૂકવા આવ્યા હોય તો એમની જોડે વાતચીત કરો, પણ છેલ્લો અડધો કલાક ન વાંચન કરો. શા માટે?
તો એનું સૌથી મહત્વનું કારણ એ છે કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પુરવાર થયેલું છે કે કોઈ પણ માણસ એક બાબત પર 45 મિનિટ કરતાં વધારે એક સાથે ફોકસ કરી શકતું નથી. અને અહીંયા આગળ આપણે કલાકો સુધી પરીક્ષાની ઉપર ધ્યાન આપવાનું છે, પ્રશ્નપત્રને યોગ્ય રીતે આન્સર આપવાના છે, સતત આપણી પેન ચલાવવાની છે અને મગજ ચલાવવાનું છે. તો એવા સમયની અંદર કે જ્યારે તમારા માટે જે તમારો અભ્યાસ છે, તમારો ક્રિટિકલ છે, અને એની અંદર જો માઇન્ડને તમે અડધો કલાક રેસ્ટ આપ્યો હોય, થોડું સ્ટ્રેસમાંથી તમે બહાર આવો, તમે થોડું મ્યુઝિક સાંભળો અથવા તો પરિવારજનો જોડે વાત કરો, તો એને કારણે માઇન્ડ રિલેક્સ થાય છે અને એક્ઝામના સમયમાં ઘણો સારો પરફોર્મન્સ થાય છે. મિત્રો, ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે અમને એમ કહે છે કે આખું વર્ષ બહુ સારું વાંચ્યું હોય, ટેસ્ટમાં સારા માર્ક્સ આવતા, પણ ફાઇનલ પરીક્ષાની અંદર દશરાના દિવસે ઘોડું ન દોડે એવી રીતનો અનુભવ આપણને જોવા મળે. અને ખરેખર બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય પણ માર્ક ઓછા આવે એનું કારણ જે છે કે સર જ્યારે એક્ઝામ હતી ત્યારે વાંચેલું બરાબર યાદ ન આવી શક્યું, વાંચેલી બરાબર રીતે તમે રિપ્રેઝન્ટ ન કરી શકે. તો આ ન બને એના માટે ખાસ આ પ્રકારની કાળજી લેજો. ત્રીજી મારી જે ટીપ છે એ રહેશે કે જ્યારે તમે એક્ઝામ હોલમાં એન્ટર થાઓ છો તો એક્ઝામ હોલમાં એન્ટર થયા પહેલાં એક ચોકલેટ અથવા તો સ્વીટ ચોક્કસ ખાજો. તમને એમ થાય કે આ શું સલાહ આપે છે, કોઈ બાબાઓ જેવી સલાહ આપે છે કે ચોકલેટ ખાવાથી થોડી પરીક્ષા પાસ થવાય. મિત્રો, ચોકલેટ અથવા તો ગળ્યું ખાવાથી પરીક્ષા પાસ ન થવાય, પણ એનાથી પરીક્ષાની અંદર તમારો પરફોર્મન્સ ચોક્કસ બેટર થઈ શકે છે. શા માટે? તો એની પાછળનું કારણ એ છે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ પુરવાર થયેલું છે કે જે આપણું મગજ જે છે એ 20% જેટલી જે કેલરી છે એ મગજને ઉપયોગમાં આવે છે. તમે એક્ઝામ સ્ટાર્ટ થતાં પહેલાં જો તમે ચોકલેટ અથવા તો તમને ભાવતી કોઈ સ્વીટ ખાઓ છો તો તરત જ બ્લડ સુગરનું લેવલ વધે છે અને માઇન્ડ જે છે, બ્રેઇન જે છે, એકદમ ફ્રેશ ફીલ કરે છે અને જેને કારણે તમારો રિકોલ રેટ વધે છે. બરાબર છે. આ ઉપરાંત તમે એવું પણ વાંચ્યું હશે કે ચોકલેટ જે છે સ્ટ્રેસ રિલીવર પણ છે. તો જો એક્ઝામના સમયે તમે થોડોક સ્ટ્રેસ ફીલ કરતા હો, તમને પસંદની તમે ચોકલેટ ખાઓ, તો એનાથી તમને 2 ફાયદા થાય છે. સ્ટ્રેસમાં પણ કંટ્રોલમાં આવે છે અને એની સાથે તમારું જે રિકોલ રેટ છે, તમારા બ્લડમાં સુગર લેવલ વધવાને કારણે તમારું બ્રેઇન ફ્રેશ ફીલ કરે છે અને તમે વધારે સારી રીતે એક્ઝામિનેશનની અંદર જે પેપર છે એને અપિયર કરી શકો છો. છેલ્લા એક દિવસની અંદર બીજો મારે બધાને ખાસ નમ્ર વિનંતી છે, હું બધાને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે છેલ્લા 24 કલાકમાં ટીવી, સોશિયલ મીડિયા, મોબાઈલ ફોન, મિત્રો સાથેના જે કોઈ ગ્રુપ્સ છે આ બધું બંધ કરી દેજો. ખાસ મારી નમ્ર વિનંતી છે. ઘણી બધી પ્રકારની રૂમર્સ આવતી હોય છે. આજનો સમય જે છે સોશિયલ મીડિયા ઘણા બધાને બહુ સારી રીતે કનેક્ટ કરે છે, પણ ક્યારેક એવું બનતું હોય કે આપણને અલગ અલગ પ્રકારની રૂમર્સ મળે કે આ પેપર છે વગેરે, આમાં આ પ્રશ્નો પૂછાવાના છે, નથી પૂછાવાના, જાત જાતની વસ્તુ, આમાંનું કાંઈ સાચું હોતું નથી. પણ એને કારણે આપણા કોન્ફિડન્સની અંદર એક ઉણપ આવે છે. આપણો જે તૈયારી હોય છે એ ગેરમાર્ગે ક્યારેક દોરાઈ જાય છે. ક્યારેક કેટલીક વખત કેટલાક વિદ્યાર્થીઓ બિચારા કાચી ઉંમરમાં બહુ સેન્સિટિવ હોય અને આને કારણે આપણે માનસિક રીતે અફેક્ટ થઈ જઈએ. તો મિત્રો, જો તમે આ બધી બાબતોથી દૂર રહો તો ચોક્કસ તમે પરીક્ષાને એક ઉત્સવની જેમ ઉજવી શકશો અને ઝળહળતી સફળતા સાથે તમે ચોક્કસ બહાર નીકળી શકશો. તો સોશિયલ મીડિયા વગેરેને તમે ટાળો. પરીક્ષા પહેલાં કોઈ પણ અજાણ્યા લોકો જોડે ચર્ચા કરવાનું ટાળો અને એક્ઝામિનેશન વખતે કોઈ પણ જાતનું તમે પેપર પૂરું થયા પછી નેક્સ્ટ પેપર પહેલાં એનું એનાલિસિસ કરવાનું ટાળો અને જે પણ તમને આવડે છે એનો બેસ્ટ પરફોર્મન્સ આપો. મિત્રો, આ જે પરીક્ષા છે એનાથી જીવનની પરીક્ષાઓની શરૂઆત છે. આગળ ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે અને તમે આ પરીક્ષામાં ખૂબ જ સારો દેખાવ કરો એના માટે મારા ઓલ ધ બેસ્ટ. અને આગળ વધી અને તમે યુપીએસસી, આઈએએસ અથવા તો જીપીએસસી જેવી પરીક્ષાઓ પાસ કરો અને તમારી બહુ સારી કારકિર્દી બને એના માટે મારા અને અમારા બ્રિલિયન્ટ ટિપ્સ પરિવાર તરફથી આપ સૌને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, તમે જોયું ને, બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમથી આપણને શિક્ષકોએ, અનુભવી તજજ્ઞોએ, વિષય નિષ્ણાતોએ સારામાં સારી ટિપ્સ આપી છે. બ્રિલિયન્ટ ટિપ્સ દ્વારા તમે તમારા બાળકનું ધ્યાન રાખી શકો, બાળક પોતાનું ધ્યાન રાખી શકે અને વિદ્યાર્થી પોતે અભ્યાસમાં ધ્યાન રાખે, પરીક્ષાલક્ષી કેવી રીતના તૈયારી કરવી, આ બધી જ વસ્તુઓ ખૂબ જ સચોટ રીતે તમને જણાવવામાં આવી છે. આપ સૌને બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમથી આવનાર પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા.